તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે અને આ જ જૂથવાદને શાંત પાડવા માટે શક્તિસિંહે હવે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે। જી હા, કોંગ્રેસનો કયો ઉમેદવાર જે છે તે લોકસભાની અહીંથી ચૂંટણી લડશે તેને લઈને મંથન ચાલી રહ્યું છે। તેવામાં આ જૂથવાદને શાંત પાડવા માટે શક્તિસિંહે વચ્ચેનો રસ્તો કાઢતા ગૂંચવાયેલ જે કોકડું છે તે ઉકેલવા માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે। પૂંજાભાઈ વંશ અને ભીખુભાઈ બડોદરિયાને નિરીક્ષકની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। તો બે નિરીક્ષકો નીમવામાં આવ્યા છે જે રાજકોટના એ કાર્યકરોની વાત સાંભળશે। ઉમેદવાર કોણ હોવો જોઈએ, કેવો હોવો જોઈએ અને કઈ રીતે નક્કી કરવામાં આવશે તે રણનીતિ સાથે આ બંને નિરીક્ષકો જે છે તે કાર્યકર્તાઓને સાંભળશે। બેઠકો જે છે તેનું પણ શરૂઆત થઈ ચૂકી છે અને આ બેઠક બાદ આખરે નક્કી કરવામાં આવશે કે કયો ઉમેદવાર રાજકોટ માટે સુટેબલ રહેશે। જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાથે અહીંથી ઉમેદવારી એની સામે ઉમેદવારી જે છે તે નોંધાવશે। શક્તિસિંહ ગોહિલ 2 દિવસથી અહીં હતા અને 2 દિવસ દરમિયાન તેમણે પણ અનેક બેઠકો યોજી અને કયા ઉમેદવાર અથવા તો કયા વ્યક્તિને ઉમેદવાર તરીકે અહીં ઊભા રાખવા તેને લઈને પણ અલગ અલગ બેઠકો તેમણે કરી અને તેમણે એ પણ કહ્યું છે, વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખૂબ નજીકના સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત થશે। મયુર સોની વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર। અંકિત, રાજકોટ કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે શક્તિસિંહ રાજકોટ આવ્યા હતા। 2 દિવસ સુધી તેઓએ રાજકોટની અંદર મુકામ કર્યો હતો। હાલમાં જ કાર્યકરોની સાથે મિટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ અહીંથી રવાના થયા છે। મહત્વની વાત એ છે કે 2 નિરીક્ષકોને રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળવા માટે તેઓ નિમણૂક કરીને ગયા છે, જેમાં પૂંજાભાઈ વંશનો સમાવેશ થાય છે। રાજકોટની અંદર ઉમેદવાર કોને બનાવવા તેને લઈને કોંગ્રેસની અંદર જ 2 જૂથ પડી ગયા હતા। એક કોળી ઉમેદવારનું પલ્લું ખેંચતો હતો તો બીજો સ્થાનિક ઉમેદવારને લઈને પોતાનું જોર લગાવતા હતા, પરંતુ હવે શક્તિસિંહે તમામને સાંભળ્યા છે અને કોંગ્રેસને એક કરવાના પ્રયાસ કર્યા છે। ગઈકાલે રાતના લગભગ 2 વાગ્યા સુધી તેમને મિટિંગ કરી હતી, ત્યારબાદ તેમને શહેર અને જિલ્લાના જે નાના કાર્યકર્તાઓ છે તેમને મળવા માટે પણ તેઓ અહીંયા શહેર કાર્યાલય આવ્યા હતા। સ્પષ્ટ સંકેત એ છે કે રાજકોટ કોંગ્રેસની અંદર કોઈ વિખવાદ ના થાય, જે નામ પણ આવે તેને લઈને કોંગ્રેસની અંદર એકતા જળવાઈ રહે આ માટેના તેમના પ્રયાસ હતા। પરંતુ જે પ્રકારનો ગણગણાટ જોવા મળી રહ્યો છે, 2 નિરીક્ષકોની નિમણૂક કરવી પડે છે। ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસની અંદર પણ રાજકોટના જે ઉમેદવાર છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અસમંજસ અને ચર્ચાઓ છે તેને જોર પકડ્યું છે અને આ ચર્ચાઓ જામવા માટે શક્તિસિંહ રાજકોટ આવ્યા હતા। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।